અમદાવાદના કેફેમાં ગ્રાહકને થયો કડવો અનુભવ। સિંધુ ભવન રોડ ઉપર આવેલ કેફેમાં ગ્રાહકને કડવો અનુભવ। કોમો બોય કફા કેફેમાં ગાર્લિક બ્રેડમાંથી માખી નીકળ્યાનો આરોપ। ગ્રાહકે સંચાલકને ફરિયાદ કરતા રૂપિયા ન લઈ પેસ્ટ્રી આપવાની ઓફર કરી। ગ્રાહકે એમસીના આરોગ્ય વિભાગને જાણ કરી। આ વિશે વધુ માહિતી આપવા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા। આ આખી ઘટના શું છે, ગ્રાહકનું શું કહેવું છે? મોડી રાત્રે સિંધુ ભવન રોડ પર આવેલ હાઈ પ્રોફાઇલ કોમુબાઈ કપ્પા નામનું કેફે છે, જ્યાં આગળ થોડાક દિવસો પહેલા ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે અહીંયા આગળ આવી હતી, ત્યારે કેટલાક ક્રિકેટરો પણ ત્યાં આગળ મુલાકાત માટે ગયા હતા। એક સરકારી તબીબ છે, તેઓ ગઈકાલે પોતાના પરિવારના સભ્યો સાથે ત્યાં આગળ ગયા હતા અને તે વખતે તેમણે જે ગાર્લિક બ્રેડ મંગાવી હતી તેની ઉપર માખી આવી હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે આ તબીબ છે તેમને કડવો અનુભવ થયો। સમગ્ર મામલે હોટલ સંચાલકને જાણ કરાતા હોટલ સંચાલકે પણ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો અને તેમણે સમગ્ર જે ઓર્ડર તેમણે કર્યો હતો તેમના નાણાં ન લઈ અને મફતમાં પેસ્ટ્રી આપવા માટે આ તબીબ છે તેમને ઓફર કરી હતી। જોકે આ પ્રકારની ઘટના બનતા તબીબ તરફથી આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગની ટીમ અત્યારે આ કેફે છે ત્યાં આગળ અંદર તપાસ કરી રહી છે, તેનું કિચન છે અને હાઇજીનની પૈકી બાબતો ધ્યાનમાં રાખવામાં આવી રહી છે, તેને લઈને અત્યારે આરોગ્ય વિભાગની ટીમ તરફથી તપાસ કરવામાં આવી રહી છે। થોડીક વાર બાદ જાણી શકાય છે કે આરોગ્ય વિભાગની ટીમ છે તેને તપાસમાં શું શું મળ્યું છે અને તે બાદ આ જે એકમ છે તેને દંડ ફટકારવો કે તેને સીલ કરવાની પ્રક્રિયા કરવી। પરંતુ ખાદ્ય પદાર્થોમાં જે રીતના જીવડા નીકળવાની જે ઘટના છે તે વધુ એક વખત સામે આવવાના કારણે આ જે કેફે છે તે અત્યારે વિવાદમાં ફસાયેલું જોવા મળી રહ્યું છે। આભાર આપનો તમામ માહિતી બદલ। તો કેફેમાં માખી નીકળતા વિવાદ થવા પામ્યો છે, આ અંગે એમસીને ફરિયાદ કરાઈ છે।